આજથી 31 મે સુધી રાજ્યભરમાં ખાસ હેલ્મેટ ડ્રાઈવ યોજાશે। હેલ્મેટ વિના વાહન ચલાવનારા લોકો સામે કાર્યવાહી થશે। સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચે હેલ્મેટ ચેકિંગ માટે શરૂ કરી છે કામગીરી। તો સરકારી ઓફિસો પાસે પણ ટ્રાફિક પોલીસનું ચેકિંગ હાથ ધરાશે અને કલેક્ટર ઓફિસ અને આરટીઓ ઓફિસ પાસે પોલીસનું ચેકિંગ। હેલ્મેટ ન પહેરવા માટે લોકો બનાવી રહ્યા છે બહાના। ટ્રાફિક નિયમનને લઈને પોલીસ દ્વારા આજથી ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને રાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે નાગરિકો પર નિયમને ભંગ બદલ અત્યારે હાલ કાયદેસર દંડ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 1 મે થી 31 મે સુધી રાજ્યભરમાં હેલ્મેટ ન પહેરનાર જે વાહન ચાલકો છે તેઓની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે પ્રકારે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ટુ વ્હીલર ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરીને જ બહાર નીકળવા માટે અને જે નિયમનું પાલન કરવા માટેનું આજે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે એક જે યુવક જે છે તે હેલ્મેટ વગર આવ્યો છે તેને દંડ આપવામાં આવી રહ્યો છે। કેમ ભાઈ હેલ્મેટ નથી પહેર્યું? જોયું અત્યારે હાલ હેલ્મેટનો દંડ ચૂકી રહ્યો છે, પરંતુ જે નિયમનું પાલન નહીં કરી રહ્યા, જે પોલીસ અત્યારે હાલ તમામ કાર્યવાહી કરી છે। રાજ્યભરમાં અત્યારે હાલ જોઈ શકાય છે કે બીજો એક વાહન ચાલક જે હેલ્મેટ વગર આવ્યો છે, પોલીસે તેને પકડ્યો છે। હેલ્મેટ અંદર છે પરંતુ તેને હેલ્મેટ નથી પહેર્યું। તેની સાથે જ વાત કરીશું અને અત્યારે પોલીસ તેનું જે લાયસન્સ લઈ રહી છે હેલ્મેટ વગર તે ભાઈ જોવા મળી રહ્યા છે। ભાઈ હેલ્મેટ તો અંદર તમારું જોવા મળ્યું, કેમ નથી પહેરતા? અમારે દવાખાને જવાનું છે। હેલ્મેટ વગર કેમ નીકળ્યા? તો ભૂલી ગયા મેડમ, ભૂલી ગયા। હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયા। તમને બતાડું છું, આ ભાઈએ હેલ્મેટ તો રાખ્યું છે અને તેની ડેકીમાં મૂક્યું છે, લાયસન્સ છે, પરંતુ હેલ્મેટ વગર તે નીકળી રહ્યા છે। તો તે જે પ્રકારે ગુજરાતભરમાં ટ્રાફિક નિયમનને લઈને હાલ ડ્રાઈવ શરૂ કરી છે। હાલ અમે કલેક્ટર ઓફિસ છે જ્યાં જે કર્મચારીઓ જે ખાસ કરીને હેલ્મેટ વગર આવતા હોય તેઓ લોકોને પકડવામાં આવી રહી છે અને વાહન ચાલકો જે હેલ્મેટ વગર ડ્રાઈવ કરતા હોય છે તેની વિરુદ્ધ અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહી છે અને જે 1 મે થી લઈને 31 મે સુધી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને લોકોની સેફટીને લઈને અને વાહન ચાલકો નિયમનું પાલન કરે તેને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, BTV ન્યૂઝ, અમદાવાદ।